મહુવા શહેરમાં 26 તારીખના રોજ બે શખ્સો બાઇક ઉપર જતા હોય ત્યારે પાછળથી આવેલા 3 શખ્સોની સાથે બોલાચાલી બાદ છરી વડે હુમલો થતા સારવારમાં એકનું મોત નીપજ્યું હતું. મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તોસીફ હાર્દિફભાઈ સેલાણી અને સમીર સાલેભાઈ બાઇક ઉપર ભાવનગર ટિકિટ બુક કરાવવા જતા હતા ત્યારે પાછળથી આવેલા આરોપી તલાજવીરભાઈ કલાણીયા, જકવાન કલાણીયા અને માજ મજીદભાઈ કલાણીયા પાછળથી આવી પાસેથી બાઇક કાઢવાને પગલે બોલાચાલી થઈ હતી, જેમાં જકવાનભાઈ કલાણીયાએ છરી વડે સમીભાઈ ઉપર હુમલો કરતા સારવારમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં તલાજવીરભાઈ કલાણીયા અને જકવાનભાઈ કલાણીયા મૂળ મહુવાના અને ભોગ બનનારના પાડોશી હોય, જેને અવારનવાર અગાઉ ઝઘડો થતો હોય અને હાલ રાજુલા રહેવા ગયા હોય તેની દાઝ રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વ્યક્તિને સાથે હોવાથી પણ લખાણ થઈ ગયું. પછી ત્યાંથી રાજુલા રહેવા ગયા. રાજુલા ભાડે તું કેટલો ટાઈમથી ક્રિકેટ તું મને નોકરી ક્યાં કરીશ? સારું છે. કઈ જગ્યાએ આવી? itu ekor થોડે ગઈકાલ તારીખ 26/4/2026ના રોજ મહુવા ટાઉન પોસ્ટ ખાતે એક ખૂનનો કેસ રજીસ્ટર થયેલ છે, જેમાં ફરિયાદી તોસીફ હાબીબભાઈ સેલાન તથા તેમની સાથે તેમના શાળા સમીરભાઈ સાલેભાઈ બંને બાઇક પર ભાવનગર તેઓને જવાનું હોય, જેથી બાઇક પર બસ સ્ટેન્ડ ખાતે ટિકિટ બુક કરાવવા માટે જતા હતા. દરમિયાન આ કામે ખૂનના કામે જે આરોપીઓ છે તે તેમની બાજુમાંથી પસાર થતાં
ગાળાગાળી થતાં આ કામના મરણ જનાર છે જેઓ બાઇક ચલાવતા હતા તેમણે બાઇક ઓવરટેક કરી તેમને ઊભા રાખી ફરિયાદી તથા મરણ જનાર બંનેએ પોતાને ગાળો કેમ આપો છો તે બાબતે પૂછતા અંદરો અંદર ઝપાઝપી થયેલ, જે દરમિયાન આ કામના આરોપીઓ તલ્હા જુબેરભાઈ કલાણિયા, જકવાન જુબેરભાઈ કલાણિયા અને મહાજ મજીદભાઈ કલાણિયા એ પૈકીના જકવાન જુબેરભાઈએ પોતાની પાસે નાનું ચપ્પુ હતું તેના વડે મરણ જનાર સમીરભાઈ ઉપર હુમલો કરેલો, જે અનુસંધાને તેમને છાતીના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે આ કામના ફરિયાદી તેઓને દવાખાને લઈ ગયેલ અને દવાખાને તેઓને મરણ જાહેર કરેલ. બનાવનું કારણ બંને જે તલ્હા જુબેરભાઈ કલાણિયા અને જકવાન જુબેરભાઈ કલાણિયા એ બંને આરોપીઓ સગા ભાઈઓ છે. એ સમીરભાઈના અગાઉ પડોશી હતા. અત્યારે આરોપીઓ છે, જે બે આરોપીઓ છે એ અહીંયા મહુવામાં નથી રહેતા, તેઓ અત્યારે રાજુલા ખાતે રહે છે. અગાઉ જ્યારે મહુવામાં હતા ત્યારે એમના ફરિયાદીના તેમજ મરણ જનારના પાડોશી હતા, ત્યારે અવારનવાર પાડોશી હોવાને નાતે નાના મોટા પ્રશ્નો, અંગત પ્રશ્નો ઝઘડા સ્વરૂપે થતા, જે ઝઘડાને અનુરૂપ તેઓ આરોપીઓ અને એમના ફાધર મકાન વેચી, આ જ કામના જે મરણ જનાર છે એમના ફાધરને મકાન વેચી અને ત્યાંથી રાજુલા રહેવા જતા રહેલ. જે અગાઉના ઝઘડાઓની અદાવત હતી ત્યાં એ બાબતે અવારનવાર જ્યારે પણ આ ભેગા થાય ત્યારે નોર્મલ ઝપાઝપી થતી હોવાના અમને ન્યૂઝ મળેલ છે, જે તપાસ હાલ ચાલુ છે. તો એ અગાઉની જે તકરારો છે એ તકરારના ભાગરૂપે જ અત્યારે એમની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના આરોપી જકવાન જુબેરભાઈએ મરણ જનાર સમીરભાઈને મારેલ છે.